જંબુસર સારોદ ગામે ગૌમાંસ સાથે ગૌવંશ હત્યાનો પર્દાફાશ। વેડજ પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી 1,40,000થી વધુનો મુદ્દામાલ જપ્ત। જંબુસર તાલુકાના સારોદ ગામમાં વેડજ પોલીસે ગૌમાંસ અને ગૌવંશની કથિત હત્યાના મામલે કાર્યવાહી કરી 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે કુલ 40.94 કિલો ગૌમાંસ તેમજ અંદાજે 1.40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ધરપકડ કરાયેલા આરોપીઓમાં સલીમ અલી ફિચા, સલમાન સલીમ ફિચા, સાકિબ સલીમ ફિચા અને રફીક મોહમ્મદ બોકડનો સમાવેશ થાય છે। પોલીસે ઘટના સ્થળેથી ગૌમાંસ ઉપરાંત ગૌમાંસ કટિંગમાં વપરાતા છરા, ચપ્પા, લાકડાના ટીબલા, ઇલેક્ટ્રિક વજન કાંટો, 3 મોટરસાયકલ, 3 મોબાઈલ ફોન, રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। સમગ્ર મામલે વેડજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 325, ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 2017ની વિવિધ કલમો તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કેસની વધુ તપાસ વેડજ પોલીસ ઇન્સ્પેક્ટર MG ઢોડિયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે।